રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અમે એનો પોતાનો ચહેરો બતાવ્યો હતો જનરલ બોર્ડમાં। અમને ખબર નહોતી એટલે પોતાના ચહેરાથી જ આટલું બીતા હશે। એમને કરેલા ભ્રષ્ટાચારો, કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારો, અગાઉ કરેલા ભ્રષ્ટાચારો, હાલ કરી રહેલા ભ્રષ્ટાચારો જ્યારે ઉજાગર કરવાની અમને કોશિશ કરીએ છીએ, પરંતુ બોર્ડમાં બોલવા એ બાબતમાં દેતા નથી। તાજેતરમાં જ તમને કહ્યું, રાજકોટમાં રોડ, રસ્તા, ખાડાના હિસાબે અનેક લોકોના મણકાના દુખાવા થઈ ગયા છે, અનેક લોકોના હાથ પગમાં ફ્રેક્ચર થયા છે, અનેક લોકોના આમ કહી દો કે જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના દુખાવા ઉત્પન્ન થયા, પરંતુ એમાં એનું ધ્યાન નથી, ભ્રષ્ટાચારમાં ધ્યાન છે। ખાડા નથી તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે 15 તારીખના તમામ મીડિયાને એવું કીધું છે કે 2000 ખાડાઓ જુદી જુદી 4 સિસ્ટમથી અમે પૂર્યા છે। જો ખાડા ન હોય તો એના ઘરેથી એના ઘરનામાં ખાડા પાડીને પૂર્યા છે કમિશનરે। કમિશનર ખોટા છે કે ભાજપના શાસકો ખોટા? ખોટું છે એનો અર્થ એ છે કમિશનર ખોટું બોલે નહીં, એ સરકારી અધિકારી એટલા માટે ન બોલે, એનું બિલ ચૂકવવાનું હોય છે એટલા માટે ન બોલે। રાજકોટમાં આવી જ રીતે આરોગ્યને લગતું રાજકોટમાં 532 લોકોની ભરતી ખોટી રીતે કરી રહ્યા છે, ગેરબંધારણીય રીતે કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરીને કરી રહ્યા છે, નામ જોગ કરી એનો વિરોધ પણ અમારો કર્યો છે। અહીંયા તૈલી ચિત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મૂકવા બાબતમાં એનો પોતાનો 8 વર્ષ પહેલાનો ઠરાવ ભાજપમાં એ અમલમાં લાવતા નથી। આની વિરુદ્ધ આગામી દિવસોમાં પણ રાજકોટમાં બાંધમાં લેવામાં આવશે। રાજકોટને કોર્પોરેશન ઉપર પણ ગાંધીજી દ્વારા આંદોલન થશે। બીજું, આજે જે રીતે કાઢવામાં આવ્યો, જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, એ લોકશાહીનું હનન છે, લોકશાહીની તમામ પરાકાષ્ઠાઓ ઉપર ગયું છે। કારણ કે એક કોર્પોરેટર, સામાન્ય કોર્પોરેટર સભા અધ્યક્ષના આદેશ કરીને સભા અધ્યક્ષ બહાર કાઢી મૂકે, એ આ પહેલી વાર મેં મારી જિંદગીમાં જોયું 15 વર્ષના કોર્પોરેટરના શાસનમાં પ્રથમ વાર જોઈએ। એ નિર્ણય આની રણનીતિ નક્કી કર્યા પછી શહેર કોંગ્રેસ સાથે બેઠીને આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી પડશે તો આંદોલન પણ કરશે। ખોટો હીરો કીધો છે, બરોબર? કોંગ્રેસ વાળા એમ કે ખાડા પડી ગયા, ખાડા એક જ વાત કરે છે, ખાડા ભાઈ પીડ્યા જ નથી, નાના મોટા વરસાદથી ઓલો પીડ્યા હોય તો એ એકો એક અધિકારી ફિલ્ડમાં જાય છે, કમિશનરથી માંડીને ડેપ્યુટી સુધી, બરોબર? અને અમારા અધિકારીઓ બધા જાય છે, અમારા પદાધિકારીઓ જાય છે, એક ખાડો નથી, આના પાસે મગજમાં કરી ગયું છે ખાડા ખાડા, ભાઈ એવું કઈ છે જ નહીં। જો તમારી વાત સાચી છે, નાના મોટા પીડા હોય કે કોઈ હોય ને ખાડો હોય, વરસાદ થયો ને ક્યાંક ખાડો પાણી ભરવાનું હોય, હું હા પાડું છું, ખાડા પીડાતા એ બધા ભૂરી ગયા ક્યાંક અધિકારી કે અમારા ધ્યાનમાં રહી ગયા હોય, બાકી એક ખાડો અટાણે ક્યાંય છે નહીં, મને એટલી ખબર પડે છે। અધિકારીઓને બધે કામ આપણે ક્યાંક, હું હજી કહું છું ને ક્યાંક ધ્યાન બારો રહી ગયો હોય કે ખાડો હોય કદાચ તો રહી ગયો હોય, બાકી તમારે ધ્યાન ઉપર કે ગમે અધિકારી ગમે 18 વોટમાં ગમે અધિકારી નું કઈ ને પૂરા મારી જવાબદારી। મારી વાત આમ ગેરંટી વાળા જ હોય, જ્યાં પાણી ભરવાનું હોય, જ્યાં મોટા ભાઈરે વાહન હાલતા હોય એના હિસાબે જ ખાડા પડે છે, બીજું કે આમ ખાડા પડે એવું નથી। નબળું મટીરિયલ વાપરે તો આખો રોડ તૂટી જાય, જ્યાં પાણી ભરાય છે ત્યાં જ ખાડા પડે છે, એ જ પ્રશ્ન કદાચ એવું થયું હોય આખા રોડે ટ્વિટર લાઈન નાખી હોય, કઈ એક ડામરનું વસ્તુ એક ગાબડું પડે એટલે પછી આખું હાયલું જ જાય। જ્યાં તમે જ્યાં જાજુ ગોઠણ પાણી ભરાય ત્યાં જ મુશ્કેલી છે। રેસકોર્સમાં ગોઠણ પાણી નો ભરાત, હજી તમે ગ્રાઉન્ડમાં ભરાત, રોડમાં છે નો ભરાત, હજી તમે જોઈ ગમે એવો વરસાદ થાય રેસકોર્સમાં તમે ખાડા નથી પડ્યા તો આ પેનલ્ટીઓ ઠોકી દે અને નોટિસો કોન્ટ્રાક્ટર ઠોકી દે, આ કમિશનર ખોટી ઠોકી દે। તમે મારી વાત સાંભળો, હું હજી કહું છું, વરસાદ થયો અને ક્યાંક પાણી ભરાઈને ખાડા પડ્યા અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરે ન ભૂલ્યા હોય એટલે પેનલ્ટી દીધી હોય કમિશનરે, એમાં કઈ સ્વાભાવિક છે, દેવી જ પડે તો જ તાત્કાલિક। ગેરંટી વાળા રોડ આખો ન તૂટ્યો, હજી તમે સમજી લ્યો, આખા રોડ કદાચ તૂટી ગયો, હું આ બહુ પાણી ભરવાનું હોય કદાચ તૂટ્યો એવું બને, બાકી તો બધા આગળ તૂટી ગયો ને પાછળ શું કામ એનો વિરોધ છે, હું આ પર થઈ તો ગયો છે ને,
પછી ક્યાં વિરોધ કરવાનો? તમારી દ્રષ્ટિએ ખાડા નથી ને હવે? ખાડા ક્યાંક હોય કદાચ ધ્યાન બારા અધિકારી લઈ જજો. હજી ફિલ્ડમાં બધા કમિશનર, ડેપ્યુટી કમિશનર, પછી આપણા CTO એ બધા ફિલ્ડમાં જાય છે. ક્યાંક નાના મોટા હું પણ રહી ગયા, ક્યાંક લાઈન નાખી હોય બરોબર, એ સરેડા રહી ગયા, એ ખાડોનો એ સરેડા આવે, ખાડો એ ખાડો ને સરેડે છે કદાચ રહી ગયું હોય. રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દર 2 મહિને થતું હોય છે, ત્યારે પેલા મીટિંગ નું રોજ કામ, પછી વંદે માતરમ, પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય, જેનો ક્રમાંક પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે. ટોટલ બધા પ્રશ્ન થઈને 32 પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા. એમાં આજે પહેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર 17 ના કીર્તિબા રાણાનો હતો. રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂનની કામગીરી કરી રહી છે. આજે કોંગ્રેસ પાટા બાંધી, કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા. કોર્પોરેટર વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી. જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાય ને બીજા લોકોના વેદનાના કામ ક્યારેય કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી. આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી, ફ્રેક્ચર થયું હતું, મણકા ડેમેજ થયા હતા, ક્યાં અકસ્માત થયો હતો, પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે. આપણે 15 નંબર વોર્ડની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે, એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે. કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે. પણ કાયમી ચર્ચામાં રહેવું, દેખાવો કરવો એની માનસિકતા છે. એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે, બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે. એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની ટેવ લાગે છે. એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા, આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે. લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે. ખાડા પડે તો રજૂઆત કરવા આવવાની હોય. કોર્પોરેશન એટલી સારી કામગીરી ન કરી શકે, કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે. એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશનની અંદર તમારો વિસ્તારની અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશનની અંદર થતું હોય છે. ઘણા પેન્ડિંગ છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો, રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે. રાજકોટ એકની વાત નથી કરતા, પણ જ્યાં પણ આ મોન્સૂન કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે. વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય, આપણે કામ ન કરી શકતા હોય, એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે. બેન, રાજકોટ ભાજપના અવસર કોર્પોરેટર છે, 32 સવાલો પૂછવામાં આવે છે. આમાં એક પણ સવાલ ખાડા કે ગેરંટી રોડ વાળો પૂછવામાં આવ્યો છે કે નહીં? પેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો. એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે. અને એ સિવાય આપણે એપ્લિકેશનની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે. અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને પૂરી બ્લોક મૂકી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે.